2014ની અંદર ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટની અંદર કેસ કરેલો હતો અને એની અંદર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ એમણે યંગ ઇન્ડિયાના માધ્યમથી 50 લાખ રૂપિયા ખર્ચીને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને 2000 કરોડની સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નમસ્કાર. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે એવા સમાચાર સામે આવ્યા છે. ઈડીએ હવે નેશનલ હેરાલ્ડના મની લોન્ડરિંગ કેસની અંદર જે સંપત્તિઓ જપ્ત કરેલી છે એને કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મોટે ભાગના બધા લોકોને ખબર જ છે કે આ નેશનલ હેરાલ્ડ કેસ શું છે. આ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે સંકળાયેલો કેસ છે અને આ કેસ અનેક વખત ગાજે છે અને મીડિયાની અંદર ચર્ચાનો વિષય બને છે. 2014ની અંદર ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટની અંદર કેસ કરેલો હતો અને એની અંદર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ એમણે યંગ ઇન્ડિયાના માધ્યમથી 50 લાખ રૂપિયા ખર્ચીને એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને 2000 કરોડની સંપત્તિ હડપી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને એ 2014માં જે ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કેસ કર્યો એના અનુસંધાનમાં 2011ની અંદર ઈડીની તપાસ શરૂ કરેલી અને એ તપાસની અંદર અનેક વખત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ રૂલ્સ 2013ના નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને 11 એપ્રિલે ઈડીએ દિલ્હી, મુંબઈ અને લખનઉની જે પ્રોપર્ટી રજિસ્ટ્રાર છે એમને નોટિસ આપી હતી કે જ્યાં એસોસિએટેડ જનરલ્સની સંપત્તિ આવેલી છે. આ સંપત્તિ યંગ ઇન્ડિયાના માધ્યમથી અધિગ્રહણ કરવામાં આવી હતી અને જેના લાભાર્થી હતા સોનિયા અને રાહુલ ગાંધી. આ ઉપરાંત મુંબઈના બાંદ્રા પૂર્વમાં આવેલી હેરાલ્ડની 3 માળની જે બિલ્ડિંગ છે એ વર્તમાનમાં જિંદલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટની છે અને તેને પણ નોટિસ આપવામાં આવી છે. આ એસોસિએટેડ જનરલ્સની જે ટોટલ સંપત્તિ છે એ 988 કરોડ રૂપિયાની છે અને દિલ્હી અને મુંબઈમાં લખનઉમાં જે સંપત્તિ છે એ 661 કરોડ રૂપિયાની છે. આ ઉપરાંત એસોસિએટેડ જનરલની 90.2 કરોડ રૂપિયાના શેર છે એ પણ જપ્ત કરવામાં આવેલા છે. તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હવે મુશ્કેલી વધવાની છે કારણ કે હવે ઈડીએ આની ઉપર કબજો કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.